જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને સાથે જ ગરમીના લીધે શરીરને ઠંડક મળે તે માટે સૌ કોઈ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે. તો આજે હું એવા જ એક જ્યુસની રેસિપી તમારા સાથે શેર કરવાની છું, જેનાથી તમારા શરીરને ડિહાઇડ્રેશનથી પણ બચાવશે અને શરીરમાં તમને ઠંડક પણ મળશે. તો આ તરબૂચનું જ્યુસ બનાવવું ખૂબ જ સહેલું છે. તેમાં આપણે 2 એવી સામગ્રી ઉમેરીશું જેનાથી આપણા શરીરની ગરમીની તાસીરને ઠંડક પણ મળશે અને તમને તેનાથી ખૂબ જ રાહત મળશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. આજની આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો તરબૂચનું જ્યુસ બનાવતા પહેલાં આપણે તેમાં ઉમેરવા માટેની 2 સામગ્રી છે તે જોઈ લઈશું. તો અહીંયા એક બાઉલમાં આપણે 7 થી 8 નંગ જેટલા ગુંદકતીરા લઈશું. તો આ ગુંદકતીરા ઉનાળામાં ખાવામાં ખૂબ જ ઉપયોગી છે. આનું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે, સાથે જ શરીરની ગરમ તાસીરને પણ ઠંડક આપે છે. દેખાવમાં આ ગુંદકતીરા એકદમ ક્રિસ્ટલ જેવા દેખાય છે, પણ જ્યારે આપણે તેને પાણીમાં પલાળીશું ત્યારે તે 30 મિનિટ પછી એકદમ જેલી ટાઈપ બની જશે. ગુંદર અને ગુંદકતીરા છે તે બંને અલગ અલગ ફાયદા આપે છે. ગુંદર છે તે શિયાળામાં લેવાતો હોય છે અને આ ગુંદકતીરા છે તે ઉનાળામાં સેવન કરવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક રહે છે. માર્કેટમાં તમને આ ગુંદકતીરા ખૂબ સરળતાથી મળી જશે. ત્યારબાદ આપણે બીજા એક બાઉલમાં 1 ટેબલસ્પૂન ચિયા સીડ્સ ઉમેરીશું અને તેને પણ આપણે પાણીમાં પલાળી રાખીશું. ચિયા સીડ્સને પલળતા 8 થી 10 મિનિટ જેવો સમય લાગે છે. આનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તો હવે આ બંને વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈશું. અહીંયા મેં 1 નંગ તરબૂચ લીધું છે. તો આ તરબૂચ છે તે એકદમ નેચરલ રીતે પકાયેલું છે. તો માર્કેટમાં 2 ટાઈપના તરબૂચ મળે છે, કેમિકલવાળું અને નેચરલ. જો નેચરલ તરબૂચ હશે તો તેમાં આ રીતે પીળા ભાગનો નિશાન હશે, જ્યારે કેમિકલવાળું તરબૂચ હશે તો તેમાં આ રીતે નિશાન નહીં હોય. હવે તરબૂચને આપણે ચપ્પાની મદદથી કટ લગાવી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે નેચરલ તરબૂચનો કલર એકદમ આછો લાલ છે, જે આપણા શરીરને ક્યારેય નુકસાન નહીં કરી શકે. અને કેમિકલવાળું તરબૂચ અંદરથી એકદમ લાલ હોય છે અને ગળચટ્ટું વધુ હોવાથી આપણા ગળાના ભાગમાં ઇન્ફેક્શન ફેલાવે છે. તો હવે આપણે એક બાઉલમાં તરબૂચનો પલ્પ આ રીતે સ્પૂનની મદદથી કાઢી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે તમારે હાથ પણ નહીં બગાડવાની જરૂર પડે. તો હવે બંને તરબૂચમાંથી આ રીતે આપણે પલ્પ કાઢી લીધા બાદ આપણે તેને ચપ્પાની મદદથી આ રીતે ઝીણા ઝીણા કટ કરતા જઈશું. જો અહીંયા તમારે તેને આ રીતે કટ ન કરવું હોય તો તમારે તેને મિક્સર અથવા ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લેવું અને ગળણીથી તેને ગાળી લેવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તરબૂચમાં ખૂબ જ માત્રામાં પાણીનું પ્રમાણ હોવાથી આ રીતે તેનું નેચરલ જ્યુસ પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વિંગ ગ્લાસમાં ઠંડુ તરબૂચનું જ્યુસ સર્વ કરીશું. તો એક ગ્લાસમાં આપણે તરબૂચનું જ્યુસ સર્વ કરીશું. ત્યારબાદ આપણે જે અહીંયા ગુંદકતીરાને પલાળીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો કે તે એકદમ જેલી જેવા થઈ ગયા છે. તો 1 ટેબલસ્પૂન આપણે તે ઉમેરીશું. સાથે જ 1 ટેબલસ્પૂન આપણે ચિયા સીડ્સ પણ ઉમેરી દઈશું. તો આ બંને વસ્તુ ઉનાળામાં સેવન કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ હવે આપણે સારી કંપનીનું રોહબસા સિરપ 1 ટેબલસ્પૂન ઉમેરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ઉપરથી આઈસ ક્યુબ ઉમેરીને આપણે ઘરમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને આ રીતે ઠંડુ તરબૂચનું ગુંદકતીરા જ્યુસ સર્વ કરીશું. તમે આ રીતે અલગ અલગ જ્યુસ બનાવીને ઘરમાં બધાને સર્વ કરી શકો છો. ગુંદકતીરા અને ચિયા સીડ્સનું સેવન કરવાથી આપણા પેટની થતી બળતરાને દૂર કરે છે, સાથે જ ગરમીમાં તમને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે અને તમારા બોડીમાં રહેલી ગરમ તાસીરને પણ ઠંડક આપે છે. તો આ જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આપ સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.